મિત્રો ભલે કુલદીપ યાદવની એન્ટ્રી અત્યારે ટીમ ઇન્ડિયામાં પ્લેઇંગ 11માં ક્વેશ્ચન માર્ક બનાવીને રાખી છે, પણ આ પ્લેયર એટલો ગ્રેટફુલ છે અને એટલો ઇમ્પોર્ટન્ટ છે, એટલો વિકેટ ટેકર પ્લેયર છે કે એને કાઉન્ટી સ્ટન્ટ એનું ફર્સ્ટ ટાઈમ એને કાઉન્ટી સ્ટન્ટમાં લેવામાં આવ્યો છે. કાઉન્ટી ટીમ એની રહેશે યોર્કશાયર. જી હા મિત્રો, કુલદીપ યાદવ પાંચ ઓડીઆઈ મેચ માટે એને સિલેક્ટ કરવામાં આવ્યો છે યોર્કશાયર ક્લબ તરફથી રમવા માટે. મિત્રો આ એક પ્રેસ્ટિજિયસ ક્લબ છે કે જેમાં મોટા મોટા પ્લેયરો જોની બેસ્ટો, જો રૂટ આ ટાઈપના પ્લેયરો આ ટીમમાં રમી ચૂક્યા છે અને કદાચ જોની બેસ્ટો જેવો પ્લેયર પણ યોર્કશાયરની આ વન ડે ચેમ્પિયનશિપમાં પણ રમતો જોવા મળી રહ્યો છે. મિત્રો તમને શું લાગે છે, આ જે શોર્ટ સ્ટન્ટ જે કુલદીપ યાદવનો ખરો એ લાઈફલાઈન એની જે રમવાની છે એમાં એક્સટેન્ડ કરશે અને 5 મેચમાં કેટલી વિકેટો લઈ શકે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટબોલની વાતોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.